આપણી આ ટીમ એ સ્પિરિટ સાથે બધા ભેગા મળે ને તમે સાથે આવો બધા એ રીતે 9 વર્ષ મિલન સમારંભ રાખીએ તો સારું. એટલે મેં પ્રમુખશ્રી એટલે વિપક્ષના નેતાને વિનંતી કરી કે આપણે સાથે બધા નવા વર્ષે મળીએ, બધાને એને સરસ વધાવી તો સારું કર્યું. અલ્પાહાર જે રાખ્યું છે એટલે એ બી સારું કર્યું, કારણ કે કર્યું મોટું તો કરવાનું જ હોય. અહીં આવી ટીમ જે પાર્ટી પાસે 5,000 તો માજી ધારાસભ્યો છે જીવતા, હા, બીજા 2,000-2,500 માજી એમપીઓ છે, મંત્રીઓ હોય તો 2,000 બીજા 1,000-1,500 મંત્રીઓ મળશે. ગમે ત્યાં મંત્રી હતો. આવી ટીમ હોય ને 10-15 વર્ષથી પોરા ફરો, કોઈ પોરા ફરો, હાકડી શેરી ત્યાં ફરો, ત્યાં ફરો. એટલે મને થયું કે હવે તમને બધાને થોડું રૂહ કાઢીએ. હોમવર્ક, પહેલું હોમવર્ક મુખ્યમંત્રીના ઉપવાસના કાર્યક્રમને ગમતમાં નહીં લે. નવસારીના મિત્રોએ બહુ લાઇટલી લીધેલું. આ ના ચાલે. પાર્ટીમાં રહેવું હોય ને, આગેવાની કરવી હોય, લોકોને ભેગા કરીને સામનો કરવો છે. કહેવાતા નેતા, નિવેદનિયા નેતા પાર્ટીમાં હોય તો શું, ન હોય તો એમાં ઘેર બગાડતા એ ભાગ ઓછો. કારણ કે આ આખા વિભાગ કન્સેપ્ટમાં તમારે એમની સામે મુકાબલો કરવાનો છે. તમે જો 10,000 મિત્રો બી જિલ્લામાં એ જો એકત્ર કરીને મુખ્યમંત્રીની સામે જે 10 થી 5 ઉપવાસ, ગુજરાતની કદાચ 1 કરોડ જનતા ભૂખી રહેતી છે, 10 થી 5 એ ફારસ છે ઉપવાસ એમના. 11 થી 5 ઉપવાસ હોય ખરા. આ મશ્કરી છે, ઉપવાસની મશ્કરી. એવા ફારસ વાળાની સામે વિધવા બહેનો મોકલી આપો, અમારું પેન્શન આપો. આંગણવાડી વાળી બહેનો, મધ્યાહન ભોજન યોજના વાળા અમારો પગાર આપો. બેકારો મોકલો, કયા જિલ્લા નથી બેકાર, નોકરી આપો. ખેડૂતોને મોકલો. ખેડૂતો ઉપર કેટલો પ્રેમ છે સરકારને. 300% વીજળીના ભાવ વધારે, દિવાળીમાં ભેટ વધારો, વિકાસ 300%. તમે કેમ બેઠા છો મને ખબર નથી. આમાં કોઈ ખેડૂત નથી. તમને કોઈ ખબર નથી આ 300% ભાવ વધ્યો છાપા